નીટની પરીક્ષા મામલે સૌથી મોટો ખુલાસો થયો। પંચમહાલ પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો। ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત ખોટી છે, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું। ગોધરામાંથી પેપર લીક થયાની વાતો એ માત્ર અફવા છે। આ સાથે પોલીસે અફવા પર ધ્યાન ન આપવા માટે અનુરોધ કર્યો। આરોપીની જામીન અરજીનો પોલીસ કોર્ટમાં વિરોધ। જામીન નહીં આપવા માટે અમારી પાસે મજબૂત પુરાવા છે, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું। ત્યારે ગોધરામાંથી પેપર લીક થયાની વાત માત્ર અફવા છે, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું। પંચમહાલ પોલીસની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। નીટની પરીક્ષા મામલે સૌથી મોટો ખુલાસો। ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત અત્યાર સુધી ચાલતી હતી, જો કે પોલીસ તપાસમાં હવે આ વાત ખુલી છે, પેપર લીક ત્યાંથી નથી થયું। નીટની તપાસમાં હાલ આરોપી અને જામીન અરજી મૂકવામાં આવેલી હતી અને હાલ કોર્ટ પેન્ડિંગ છે। ગોધરાની અંદર આજે ગુનો રજીસ્ટર થયો છે નીટની પરીક્ષા બાબતે, એની અંદર ક્યાંય પેપર લીક થયું હોય કે તૂટ્યું હોય એવી કોઈ હકીકત આજ દિન સુધી સામે આવેલ નથી। એ તદ્દન હકીકત ગોધરા ખાતેની એક ખોટી છે અને એક અફવાઓ છે। અમારા તરફથી પ્રજાને એક સલાહ છે કે આવી અફવાઓથી દૂર રહેવું અને એને માનવી નહીં। આવી કોઈ હકીકત તપાસ દરમિયાન આજ દિન સુધી સામે આવેલ નથી અને આવી કોઈ હકીકત બધાનું ધ્યાન પર આવેલ નથી। હાલ આ તપાસ ચાલુ છે અને તપાસને નુકસાન જાય એના કારણે વિશેષ કંઈ ટીકા ટિપ્પણી કરી શકાય તેમ ન હોય। તો પોલીસ તપાસમાં વાત ખુલી છે, સૌથી મોટો ખુલાસો થયો। પંચમહાલ પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો। ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત અત્યાર સુધી ચારે તરફ ફરતી હતી, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને પેપર લીક થયાની વાત અહીંથી ખોટી છે, પોલીસ તપાસમાં સામે આવ્યું। ગોધરામાંથી પેપર લીક થયાની વાતો એ માત્ર અફવા છે, પોલીસે જણાવ્યું અને આ અફવા પર ધ્યાન ન આપવા માટે પોલીસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો। આરોપી જામીન અરજીની પણ પોલીસ કોર્ટમાં વિરોધ કર્યો છે। જામીન નહીં આપવા માટે અમારી પાસે મજબૂત પુરાવાઓ છે, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે નીટ પરીક્ષાનો છબરડો કે જે અત્યારે સમગ્ર જગ્યા પર ચાલી રહ્યો છે અને આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ છે। ગોધરાથી આ મહત્વના સમાચાર અને ગોધરાથી પોલીસ તપાસમાં વાતનો ખુલાસો થયો છે। તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો કે ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયું છે, વાત અત્યાર સુધી હતી, પરંતુ પોલીસ તપાસમાં વાત સામે આવી કે પેપર લીકની વાત ખોટી છે। ગોધરામાંથી પેપર લીક થયાની વાત એ માત્ર અફવા છે, પોલીસ દ્વારા આ તમામ વાતો જણાવવામાં આવી। સાથે તેમણે એ પણ જણાવ્યું કે પોલીસે અફવા પર ધ્યાન નહીં આપવા માટે જણાવ્યું છે। આરોપીની જામીન અરજીને લઈને પણ પોલીસે કોર્ટમાં વિરોધ રજૂ કર્યો। જામીન નહીં આપવા માટે અમારી પાસે મજબૂત પુરાવા છે, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું। નીટની છબરડો અને દેશભરમાં તેની તપાસ ચાલી રહી છે, ત્યારે અફવા ગોધરાથી પણ પેપર લીક થયા હોવાની વાત સામે આવી હતી, પરંતુ ગોધરા સેન્ટર પર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। જેમ દેશમાં અલગ અલગ જગ્યા પર આ તપાસનો ધમધમાટ શરૂ છે, તેને લઈને તો ગોધરાથી આ એક મહત્વના સમાચાર કહી શકાય કે પોલીસે અફવા પર ધ્યાન ન આપવા માટે અનુરોધ કર્યો છે, કારણ કે આ એક અફવા હતી। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા નામદેવ પાટીલ આપણી સાથે જોડાયા છે। નામદેવ, પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે પેપર લીક ગોધરાથી નથી થયું? જે રાધા, ચોક્કસથી ગત 5 મેના રોજ ગોધરાના જલારામ સ્કૂલ ખાતે જે કેન્દ્ર છે તેમાં લેવાયેલી જે નીટ પરીક્ષા છે તેમાં ગેરરીતિ આચરવાનું સમગ્ર જે કૌભાંડ છે, જે ષડયંત્ર છે તે બહાર આવ્યો હતો। તે આ સમગ્ર મામલે 3 આરોપીઓ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જે પોલીસ છે આ નીટ કાંડના જે મુખ્ય સૂત્રધારો છે તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરતા અન્ય 2 ઇસમો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ વધુ પૂછપરછ કરવામાં આવી હતી। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે કે હાલ જે અહેવાલો પ્રસિદ્ધ થવા પામ્યા છે, જે નીટ કાંડ છે તેમાંથી અત્યાર સુધી જે ખુલાસો સામે આવી રહ્યા છે તે તદ્દન ખોટા છે અને આ અફવા પરથી લોકોને દૂર રહેવા માટે પણ પોલીસ દ્વારા નિવેદન અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે આ જે નીટ કાંડ છે, નીટ કાંડ મામલે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ જે તપાસ દરમિયાન જે અહેવાલ હશે કોર્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે। જી નામદેવ, આભાર આપનો તમામ વિગતો બદલ। તો પોલીસે અફવા પર ધ્યાન નહીં આપવાનો અનુરોધ કર્યો છે।